લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2024, મક્ષર વદ 11 ગુરુવાર, તારીખ 26/12/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:20 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:01. આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે સ્વાતિ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોનું સન્માન કરીને ચાલજો, ચોક્કસ સારા આશીર્વાદ મળશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા, અને આજના જન્મેલા બાળકો જ્ઞાનની દ્રષ્ટિએ ખૂબ આગળ પડતા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: ગઈકાલનું દુઃખ અને આવતીકાલની ચિંતાની વચ્ચેથી જે સમય પસાર થાય છે ને, એનું નામ જિંદગી. અને આ સમય છે ને બહુ હળવેકથી જતો રહે. ગઈકાલના દુઃખને આપણે યાદ કરતાં કરતાં સમય પસાર કરીએ, આવતીકાલની ચિંતા કરતાં કરતાં સમયની રાહ જોઈએ, એની વચ્ચેથી જે સમય પસાર થઈ જાય ને તે આપણી જિંદગી હોય. કુદરતે બહુ જ સરસ નિર્માણ કરેલું છે આ બધી જ બાબતોનું. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. રતવા થયો હોય ને તો નાગોરના પાન વાટીને એનો લેપ કરવો જોઈએ, તો રતવા મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: આજે આપણે કોઈને શત્રુ નહીં બનાવીએ. દુશ્મન હોતા નથી, દુશ્મન આપણે બનાવીએ. શત્રુ જેના વધારે હોય ને તેનું પોતાનું જ નિર્માણ હોય. તો આજે આ બાબત પર અવશ્ય ધ્યાન આપજો કે નવો શત્રુ ઊભો ન થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે વ્યાપારમાં સારી એવી પ્રગતિ આવતી દેખાય છે. નાની મોટી અડચણો સામે આવશે, પણ એને પાર કરીને તમે વેપારમાં ખૂબ સરસ રીતે આગળ વધી શકશો. આજે પારિવારિક જીવનમાં પણ સ્નેહ જળવાઈ રહે અને ધીરજનું ફળ બહુ સરસ ચાખવા મળે. આજનો શુભ રંગ ગુલાબી. વૃષભ રાશિવાળા માટે આજે કંઈક નવું કાર્ય શરૂ થાય, એ નવા કાર્યમાં સારી સફળતા મળે અને આપણે આપણા વ્યવસાયને મજબૂત કરી શકીએ. પરિવારમાં આજે સુગમતા જળવાઈ રહે અને એના કારણે આપણી સગવડ અને સુખ બંને વધે. વૃષભ રાશિવાળાએ ઋતુગત બીમારીથી બચીને ચાલવું. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે, પણ મિત્રો એ આજની આવકને આગળ વ્યવસ્થિત રીતે આયોજન કરીને રોકજો, જેથી કરીને એનાથી તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. આજે વાણી અને વર્તન આ બે જગ્યા પર સાવધાની રાખશો તો ઘણા સારા સુંદર પરિણામો મળી શકે. આજનો શુભ રંગ લીંબુ જેવો પીળો. કર્ક રાશિવાળા માટે આજે બચત વધારી શકાય એવા સારા સંજોગો. આજે જો તમારી સંપત્તિ લેવાની આશા હોય ને તો તે ફળીભૂત થતી દેખાય. આજે તમારા સામાજિક કાર્યો ખૂબ સરળતાથી આગળ વધતા દેખાય. આજે જૂની માનસિક ચિંતાઓનું નિરાકરણ મેળવી શકાય. આજનો શુભ રંગ દૂધિયો. સિંહ રાશિવાળા માટે આજે વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી છે. આજે વાદ વિવાદથી દૂર રહેશો તો તમારા આર્થિક પ્રશ્નોનું નિવારણ સરસ રીતે લાવી શકશો અને આર્થિક પરિસ્થિતિને મજબૂત બનાવી શકશો. આજે આ બાબતને જાળવી લીધી ને તો આર્થિક ક્ષેત્રમાં બહુ મોટી અને સારી તક તમે ઝડપી શકો અને ભવિષ્યને સુધારી શકો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે નોકરીમાં અવરોધ આવતા દેખાય છે. વેપારમાં નાની મોટી સમસ્યાઓ આવતી દેખાય છે. આજે આવક સામે જાવકનું પલ્લું વધી ન જાય એનું ધ્યાન પણ તમારે ચોક્કસ રાખવું પડશે. આજે કોઈ મહત્વનો નિર્ણય લેવામાં ખૂબ સાવધાની રાખવી. આજનો શુભ રંગ લાલ.
હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે મનમાં ધારેલું કામ સફળતાથી આગળ કરી શકાય. આજે આર્થિક પરિસ્થિતિ પણ સંતુલિત થતી દેખાય છે ને એના કારણે તમારા મનમાં પ્રસન્નતા છવાયેલી રહે. આજે મોસાળ પક્ષથી લાભ અવશ્ય મળે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે સકારાત્મક વિચારોથી આગળ ચાલવાનું છે. આજે સકારાત્મક વિચારો તમને ઘણી સારી અને મોટી સફળતા અપાવી શકે છે. આજે જે લોકો રાજકીય કામોમાં જોડાયેલા છે એ લોકો માટે પણ આગળ જવાના રસ્તાઓ ખુલતા દેખાય છે. આજનો શુભ રંગ ગુલાબી. ધનરાશિવાળાએ આજે પોતાની બચત જાળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. બચત તૂટે ને એનું ધ્યાન રાખજો. આજે તમારા માંગલિક કાર્ય આગળ વધતા દેખાય છે અને એમાં સારી સફળતા પણ મળે. આજે મિત્રો જવાબદારીઓમાં વધારો થાય છે. એકાએક કોઈ મોટી જવાબદારી તમારા માથે સોંપવામાં આવે. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળીને ચાલવાનો. આજે કામનું ભારણ વધે ને એને કારણે આજે માનસિક થાક લાગે ને માનસિક થાક સાથેનું મન ક્યારેક ખોટા નિર્ણય લે છે. તો આજે મહત્ત્વના નિર્ણય લેવાથી દૂર રહેવું. આજે બપોર પછી તમારા માતૃપક્ષથી તમને સારા સમાચાર મળે. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે જો થોડીક સમજણ કેળવશો તો આગળના ભવિષ્યનું આયોજન કરી શકશો. તમારા આર્થિક પાસાઓને તમે મજબૂત કરી શકશો અને આજે કામમાં ધ્યાન આપો તો સફળતાનો સ્વાદ તમે ચાખી શકો. મિત્રો, આજે કોઈ નવા વ્યક્તિને મળવાનું થાય તો સંપૂર્ણપણે પહેલાં એને ઓળખવાનો પ્રયાસ કરજો, પછી સંબંધોમાં આગળ વધજો. આજનો શુભ રંગ રોયલ બ્લુ. મીન રાશિવાળા માટે આજે શેર બજારમાં આગળના સમયમાં રોકેલા પૈસાથી થોડો લાભ મળતો દેખાય છે. પણ મિત્રો, આજે એમાં લાભ તમને જે મળે તેને સ્વીકારજો, બાકી લાલચમાં પડતા નહીં. આજે તમારા મનમાં કોઈ વાત હોય ને કોઈની સામે મૂકવાની હોય ને તો એ વાત મૂકતા ખચકાટ નહીં અનુભવતા. જે તે સમયે તમારે એ વાત એમની સામે મૂકી દેવી તો એ વાતનું નિરાકરણ લાવી શકાશે. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.